સુરાપુરા અરસી દાદાના સાનિધ્યમાં આજે એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। 28 તારીખે 28/11/2025 શુક્રવારના દિવસે આપણી કથાનો શુભારંભ થાય છે। સવારે રોજ 9 વાગ્યાથી કથાનો પ્રારંભ થશે અને 1 વાગ્યા સુધી કથા ચાલુ રહેશે। અરસિયાતાની કૃપા છે એટલે આ શક્ય બને છે। જો એની કૃપા આપણી ઉપર ન હોય તો આપ સર્વને ખ્યાલ છે કે હજુ તો 1 મહિનો નથી થયો, એ પહેલાં આપણે आज पूछूं तन पाड़िया रे मारा दलड़ा केरी वात, पादर मां तू केम खोड़ाणो, सिंदूर थी तू केम रंगाणो। वक्ता डॉक्टर महादेव प्रसाद है। बधा आयोजकों खूब सारी रीते मेहनत करी रह्या छे। आ गामनी अंदर दीकरीनी ज्यारे जान आवती होय ने त्यारे अमारा गामनी अंदरथी घर दीठ एक व्यक्ति ई जानमा हाजर होय अने दीकरीनी जान परणी लीधा पछी समूह साथे भोजन करे छे, त्यां सुधी गामनी व्यवस्थामां रहे छे। धर्म धुरांधरनिया धरती पांव कदी न पाछा धरती, अहीं तो माता पण संग्रामे चढ़ती, एना बेटा न होय कोई दी कायर। मित्रों, अवारनवार एवा कार्यक्रमों थता होय, एवा सांस्कृतिक कार्यक्रमों, ए वीर गति ने पामेला अनेक महापुरुषोनी चेतना स्वरूपे अनेक कार्यक्रमों थता होय। ए कार्यक्रमों थकी अनेक ऐतिहासिक माहितीओ आपना सुधी पहोंचाडवानो प्रयत्न करता होय छे। ने मित्रों, गीर सोमनाथनुं वेरावळ त्यां एक किंदरवा गामे अरसी आता कही छे। आम तो अरसी दादा तरीके आ विस्तारना लोको जेमने ओळखे छे तेमनी चेतना आजे पण जीवन छे। किंदरवा मुकामे एमना अડીખમ પાળિયા इतिहासनी साक्षी पूरे छे। 28 नवेम्बर थी 4 डिसेम्बर सुधीनो समग्र कार्यक्रम है। वक्ता से श्री महादेव प्रसाद मेहता और दररोज सांजे सांस्कृतिक कार्यक्रमों राखेल है। और आ कार्यक्रम में मित्रों 18 वरण ने एक भावभर्यु आमंत्रण है। तमाम स्वयंसेवकों है कि अँ संभाळे है तेमनी साथे बातचीत करिए। समग्र कार्यक्रम कई रीते आयोजन थई रह्युं छे ते रीते वातो करिए। तमराथी शुरुआत करिए। तमारुं थोड़ुं नाम देजो અને કાર્યક્રમની બેઝિક માહિતી ક્યાંથી ક્યાં સુધીનો કાર્યક્રમ કઈ વ્યવસ્થા છે? મારું નામ હર્ષી પરમાર છે અને હું કિંદરવા ગામ પંચાયતનો ઉપસરપંચ છું। વિજયભાઈ, આપણે વાત કરીએ તો અમારા સુરાપુરા અરસી દાદાના સાનિધ્યમાં આજે એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જે પરમાર પરિવાર અને કિંદરવા સમસ્ત ગામ અને સમગ્ર કારડિયા રાજપૂત સમાજને સાથે રાખીને આ કાર્ય કરેલું છે। આ આપણે કથાની રૂપરેખા આપું તો આપણે 28 તારીખે 28/11/2025 શુક્રવારના દિવસે આપણી કથાનો શુભારંભ થાય છે। પોથી યાત્રા પણ 28 તારીખે જ છે। પોથી યાત્રા સવારે 8 વાગે આપણે સતીમાં ચમોડા મુકામેથી કિંદરવા પોથી યાત્રા લઈને આપણે કિંદરવા આવશું અને ત્યાંથી આપણા અહીંયા વ્યાસપીઠ ઉપર રાખશું। અને એ 28 દરમિયાન આપણે 4 તારીખ સુધી આપણો 7 દિવસનો આ આપણો કાર્યક્રમ છે। અને સાથે સાથે સાંજના સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ છે, જેમાં નામી અનામી કલાકારો પણ આવશે। દેવાજભાઈ ખવડ છે, અપેક્ષાબેન પંડ્યા છે, એવા ઘણા બધા કલાકારો પણ આપણે મનોરંજન પૂરું પાડશે। અને આપણી પાસે આપ જોઈ શકો છો કે બેસવા માટે પણ રૂમની વ્યવસ્થા છે। કમસે કમ 10,000 થી 12,000 લોકો એકસાથે આ કથાનો લાભ લઈ શકે એવું આપણું આમંત્રણ છે। સાથે સાથે આપણે 1 વાગ્યા પછી મહાપ્રસાદનું પણ આયોજન છે કે જેમાં સર્વ ભક્તો અહીંયા આવીને મહાપ્રસાદ પણ લઈ શકે છે। આયોજન સ્વાભાવિક છે કે એવું કહેતા કે પરમાર સમાજ એક પૂરતો સીમિત નથી, અનેક લોકોનો સપોર્ટ હશે, આમાં દાતાશ્રીઓ હશે। આ સંપૂર્ણ આયોજન કારણ કે એમને કેમ પાયા પાછળ પડદા પાછળની મહેનત હોય છે ઘણા લોકોની। મુખ્ય દાતાશ્રીઓ કોણ અને સંપૂર્ણ ફક્ત કારડિયા સમાજ પૂરતું સીમિત નથી। 18 વરણના આમંત્રણ છે। એમાં તો અમારે કિંદરવા ગામ સમસ્ત આયોજન છે અને પરમાર પરિવાર આયોજિત છે, પણ અમે આ કથાને આમંત્રણ માટે થઈને 18 વરણને અમે આમંત્રણ આપ્યું છે કે એમાં આપ કથાનો લાવો લઈ શકો છો, સાંભળી શકો છો। એ માટે 18 વરણને આમંત્રણ આપું છું। કાકા, તમે વાત કરો। 1971માં કથા થયેલી, ઇતિહાસના પાને છે। અત્યારે ત્યારના 65,000 લોકો અને પંગતે જમાડેલા છે। આશ્ચર્ય થાય અત્યારે કહો, અત્યારે તો ગુફે સિસ્ટમ છે, પણ મહાપુરુષોની અનેક એ ચેતના એમના દ્વારા થયેલા કાર્યો આજે સાક્ષી પૂરતા હોય છે।
અરસિયાતાની કૃપા કેટલી આ કાર્યોમાં? કારણ કે ટૂંકા ગાળામાં આયોજન શું છે એવું મને લાગે. અરસિયાતાની કૃપા છે એટલે જ આ શક્ય બને છે. જો એની કૃપા આપણી ઉપર ન હોય તો આપ સર્વને ખ્યાલ છે કે હજુ તો 1 મહિનો નથી થયો, એ પહેલાં વરસાદ પર થયેલો હતો. છતાં પણ તનતોડ મહેનત કરી અને 15 દિવસની અંદર આ કિંદરવા ગામના સ્વયંસેવકોએ જે આ કાર્ય ઊભું કર્યું છે એને લાખ લાખ વંદન છે. અને એમાં ફક્ત કિંદરવા જ નહીં પણ આસપાસના ગામના પણ બધા ભાઈઓ અહીં આવે છે. સમસ્ત પરમાર પરિવાર જ નહીં, સમસ્ત કારડિયા રાજપૂત સમાજના બધા લોકો આવે છે. એ ઉપરાંત પણ બધા લોકો અહીં આવે છે. 18 વરણનું તમે જે પહેલાં કહેલું છે ને એ પ્રમાણે 18 વરણના આલમ અહીં આવે છે અને બધાએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કાર્ય કરે જ છે. બાકીનું જમણવારનો કાંઈ કાર્યક્રમની વાત કરીએ, એક સાથે કેટલા લોકો જમી શકે અને કથાનો સમયની વાત બાકી છે. કદાચ સમય ક્યાંથી ક્યાં આખા દિવસનું શેડ્યુલ આપણે કહીએ ને કઈ રીતે છે? કથા 28 નવેમ્બરથી ચાલુ થશે. સર્વપ્રથમ તો ચમોડા ગામે સત્યુ માતા છે ત્યાંથી પોથી લાવવામાં આવશે. પછી અહીંયા કથાનો પ્રારંભ થશે. સવારે રોજ 9 વાગ્યાથી કથાનો પ્રારંભ થશે અને 1 વાગ્યા સુધી કથા ચાલુ રહેશે. 1 વાગ્યા પછીથી મહાપ્રસાદ માટેથી ને બધાને આમંત્રણ આપેલ છે. અને અંદાજિત છે, આમાં નક્કી ન કહી શકાય, પણ અમારો બધાનો એવો આશય છે કે 99% 10 થી 15 હજારની આસપાસ માણસો રોજ જમશે. એટલી વ્યવસ્થા છે. એટલી વ્યવસ્થા છે. મારું નામ વિજયસિંહ પરમાર. વિજયભાઈ, આમ વાત કરીએ તો 1 મહિનો દિવસથી આ યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે. 1971ની અંદર અહીં કથા થઈ હતી. અહીં ઊભો મોલ હતો વિજયભાઈ ગામની અંદર, એમાં ગાડા હાંકી દીધા હતા. એ આ લોકો છે. આ લોકોમાં કોઈ ખુમારીમાં ઘટતું નથી. ખૂબ ખવડાવવા પીવડાવવામાં ખૂબ પોતાનું બલિદાન દીધું છે અને બાપાએ ખૂબ ઘણું દીધું છે. અરસી બાપા ઉપર બધાને ખૂબ શ્રદ્ધા છે. અહીં તમે જોઈ શકો 28 તારીખથી કથા શરૂઆત થવાની છે અને 4 તારીખ સુધી અહીં હાલ છે. કાયમી રોજ રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે. યુવાનોની તનતોડ મહેનત છે. ખંભે ખંભો મિલાવીને બધા યુવાનો ભાઈચારાની રીતે આ ગામની અંદર. વિજયભાઈ, તમને એક વાત કરું, નહીં, સમસ્ત કારડિયા રાજપૂત સમાજ, પરમાર પરિવાર, સમગ્ર કારડિયા રાજપૂત સમાજની વાત કરું, ખંભે ખંભો મિલાવીને કામ કરી રહ્યા છે. આ ગામની ખાસિયતની વિજયભાઈ તમને એક વાત કરું તો આ તો મોટો પ્રસંગ છે અને બધાનો 4 ચકાર પૂરો છે, પણ આ ગામની અંદર દીકરીની જ્યારે જાન આવતી હોય ને ત્યારે અમારા ગામની અંદરથી ઘર દીઠ એક વ્યક્તિ એ જાનમાં હાજર હોય અને દીકરીની જાન પરણી લીધા પછી સમૂહ સાથે ભોજન કરે છે. ત્યાં સુધી ગામની વ્યવસ્થામાં રહી છે. આ ગામ એકતાને વરેલું છે. બાપાએ ખૂબ બધાને દીધું છે, શક્તિ ખૂબ આપી છે. કોઈ રાજકીય બિન રાજકીય નહીં, પોતપોતાની રીતે બધા કરવાવાળા વ્યક્તિઓ છે અને યથાશક્તિથી જે બન્યું એ યોગદાન ખૂબ સારી રીતે બધાએ દીધું છે. અને આ કથા સમસ્ત કારડિયા રાજપૂત સમાજ, પરમાર પરિવાર અને કિંદરવા ગામ આયોજિત ખૂબ સારી રીતે 18 આલમમાં આમંત્રણ મળી ગયું છે. બરાબર. પરમ દિવસે પોથી યાત્રા છે, સમોડાથી સતીમાના મંદિરથી અહીં લઈ આવવાની છે. વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદ છે. બધા આયોજકો ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે અને કિંદરવા ગામનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે 1 મહિનો દિવસથી વિજયભાઈ આ સમગ્ર ગ્રાઉન્ડમાં સાફ સફાઈ તમે જોવો તો અહીં બહુ ઓલું હતું. અને ખૂબ વધારેમાં વધારે જો હું આભાર માનતો હોય તો આ જગ્યાએ જેને આપણે જે કાર્યક્રમ કરવા માટે દીધી છે એ લોકોનો ખૂબ આભાર માનું છું. આપણે ઉભા તે 15 વીઘાનું ખેતર છે, સામે પણ 15 વીઘાનું ખેતર છે, બાજુમાં 5-5 વીઘાના ખેતર છે. અહીંયા જમણવાર અને આ બધો વ્યવસ્થા અહીંયા થાય છે. સામેના ખેતરમાં પાર્કિંગ થાય છે. અત્યારે તમે જો આપણે બધા ખેતી કરીએ છીએ, ખેડૂતના દીકરા છે, શિયાળુ મોલ ખૂબ વાવીએ છીએ અને છતાં પણ એ લોકોએ તન મનથી કીધું કે નહીં, તમારે જે કાર્ય કરવું હોય ત્યાં જગ્યામાં કરો, અમારે કોઈ પણ પિયત આ ખેતરમાં લેવું નથી. અને એનો ખૂબ ખૂબ આભાર હું દિલથી માનું છું વિજયભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ભગીરથ યજ્ઞની અંદર, આમ તો યજ્ઞ કહેવાય, અરસિયાતા પાછળ થયેલા ભગીરથ યજ્ઞમાં આપણે બધા સાથે મળી ખંભે ખંભો મિલાવીને આ કાર્યને વેગ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.